અનિતા નવા ઘરમાં વહુ બનીને આવી ત્યારે બધાને લાગ્યું કે તે બહુ શાંત છે, ઓછું બોલે છે. કોઈને ખબર નહોતી કે એની શાંતિ પાછળ કેટલી સમજ છુપાયેલી છે. સાસુ થોડા કડક સ્વભાવના હતા, નાની નાની વાતમાં ટકોર કરતા, ક્યારેક ખોરાકમાં મીઠું ઓછું, ક્યારેક કામ મોડું થયું, પણ અનિતા હંમેશા માથું ઝુકાવીને સાંભળતી. પડોશણો કહેતા, એ કંઈ બોલતી જ નથી, બહુ દબાયેલી છે. પણ અનિતા જાણતી હતી, દરેક જવાબ તરત આપવો જરૂરી નથી. ક્યારેક સમજ રાખવી જ સૌથી મોટો જવાબ હોય છે. એક દિવસ સાસુ બીમાર પડ્યા. આખી રાત અનિતા તેમની પાસે બેઠી રહી. દવા, પાણી, પ્રાર્થના બધું દિલથી કર્યું. સવાર પડી ત્યારે સાસુની આંખમાં આંસુ હતા. તેમણે અનિતાનો હાથ પકડીને કહ્યું, બેટી, તું ચૂપ રહી એટલે કમજોર નથી, તું સમજદાર છે. આ ઘર તારા સહારે જ ઊભું છે. આ દિવસથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. અનિતાને હવે કોઈ વહુ નહીં કહે, પણ ઘરની બુદ્ધિ કહેવા લાગ્યા. આ વાત પરથી આપણને શીખ મળે છે કે સમજદાર વહુ ઘરને બાંધે છે, શબ્દોથી નહીં, સહન, પ્રેમ અને ધીરજથી.